કલાકાર મિત્રોનું સ્વાગત થયું. લાલો ફિલ્મ ઐતિહાસિક ફિલ્મ, એ મિત્રોને એકવાર તાળીઓના ગડગડાથી વધાવો. પરમ દિવસ મેં ગધેથડના કાર્યક્રમમાં વાત કરી કે દરેક ભાષાનું મહત્વ દરેક ગવર્મેન્ટને હોય છે, સરકાર એને મદદ કરતી હોય છે, પણ કેટલી મદદ કરે? 10%, 20% સબસિડી આપે છે ગુજરાત સરકાર. કોઈ ફિલ્મને 20%, કોઈને 40%, કોઈને 50%, બહુ સારી હોય તો 70%. કાં કોઈ તમને ફાઇનાન્સર મળી જાય, કોઈ પ્રોડ્યુસર મળી જાય. પણ લોક સંગીતનો એક દુહો છે સાહેબ, માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. અંકિત સાંભળજે આ વાત. આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા, પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. મારો આત્મા મને એમ ન કે હું પૈસા લઈને ગાઈ લઉં પછી ચાલવું હોય તો ચાલે. નામ તો જોડાયેલું છે ને સાહેબ, આટલા વર્ષો નાખ્યા છે, આપના પ્રેમ થકી નામ બન્યું છે. પછી ગમે એમ લોટમાં લીટા કરી. હા, ધન્યવાદ. રામ કિસી કો ઈ પહેલા વાત કરી દઉં. ઘણા કલાકારો, બધાને પ્રણામ છે મારા પૂર્વ સૂર્યને, પણ કલાકારોના એકદમ બ્લાસ્ટ મળી જાય અને પછી જો કંઈક પાછું પડી જતું હોય, ઓછું થતું હોય, તો એમાં ઓડિયન્સ જવાબદાર નથી, કલાકાર પોતે જવાબદાર છે. કારણ કે રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ, અપને આપ મર જાત હૈ કરકે કુડે કામ. તમારું સમાજમાં, કલાકારમાં રાજ સાંભળવા જેવી બાબત છે કે નામ થાય પછી તમારી જવાબદારી વધી જતી હોય છે. નામ થાય એટલે રોજ તમારે સક્સેસ થવું પડે. અમારે દરરોજ પરીક્ષા હોય સાહેબ, દરરોજ અમારે સફળ થવાનું, દરરોજ પાસ થવાનું. ને ફૂલ્લી પાસ થાય તો સારું હાલે, માપે હોય તો માપે હાલે. હા, એટલે એ લોકો મને પૈસા આપવા રેડી હતા. એ જુનાગઢ થી, કોઈ સુરત થી આવ્યા હતા. જો મારે ખાલી લોટમાં લીટા કરવા હોય તો હું ગાઈને સીધું મૂકી દેતી, પણ મેં એમને 2 વાર પાછા મોકલ્યા. એમનો સંગીતકાર લગભગ ઓસ્ટ્રેલિયા છે ને, એને ફોન કર્યો. મેં કીધું આમાં આટલા તમે તફાવત કરો તો મને મજા આવે. કારણ કે સ્થાયી અંતરાલનો ગ્રાફ બનવો છે ને, પિક્ચરનો ગ્રાફ બનવો જોઈએ, ગીતનો. એ ગ્રાફ બનાવ્યો અને ઠાકરની એવી દયા થઈ મારા બાપ. એટલે દુહો ઈ કહેતો હતો કે માથું કૂટે માનવી ત્યારે વિઘો એક માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો જ નવખંડ લીલો થાય. ગુજરાતી ફિલ્મ જગતના ઇતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ ઝીલાયેલું, સૌથી વધુ પ્રેમ પામેલું ને સૌથી વધુ આર્થિક ઉપાર્જન કરનારું આ પહેલું ફિલ્મ છે લાલો. એના મિત્રોને તાળીઓના ગડગડાથી વધાવો. 50 કરોડની તો પાર થઈ ગયા. ઉભા થાવ. ભાઈ ભાઈ, ધન્યવાદ, ધન્યવાદ. 50 કરોડ ને પાર થઈ ગયું. હજી મને એમ લાગે 100 કરોડ થશે. મારી એવી ઈચ્છા, આશા અને પ્રાર્થના બધું છે. ઈ થોડો ફેરફાર કરાયો હે ને. મારે વાવને એ દિશે જાઉં ત્યારે નથી તે માળો તારો નથી સર. મારે વાવને એ દિશે જીવડા તારે ના જાઉં નથી જાય માળો તારો નથી સર. બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો. માયા કેરી ચાદર ઓઢી પમે રે કસુએ ને. ઓ માયા કેરી ચાદર ઓઢી પમે રે કસુએ ને. જાણીને મારો રથ ચાલીને કશુએ નહીં. ઓ ધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું. ભોળાને તમે ભજી લો ને દિલ
લાલા ને તમે ભજી લો ને કૃષ્ણ સદા સહાય દે દશા દશા મેં તો નાદાન હું આમી ઘણા બધા બહેનો દીકરીઓની હાજરી છે. મને લાડકીની ફરમાઈશ એક મિત્ર ક્યારના મોબાઈલ ઊંચો કરી કરીને દેખાડે મારી સુરતા ભંગ કરે છે પણ કાંઈ વાંધો નહીં, ફરમાઈશ તો એના થકી જ થયો ને. પણ લોક સંગીતની આ અમૂલ્ય રચના છે મારા બાપ, કારણ કે લોક જીવને બહુ ઝીણી ઝીણી વાતો જોઈ છે. દીકરો જન્મે કે દીકરી જન્મે, દીકરો જન્મે બાપને યાચક બનાવે છે. તમે સાંભળજો મારી વાત. દીકરો જન્મે બાપને યાચક બનાવે. કઈ રીતે કે મિલિયનર હોય, કરોડોપતિ, રૂપિયા નાખે માગ ન હોય, પણ ઈ ગગો 22 વર્ષનો થાય ત્યારે એને પરણાવવા તો કન્યા માગવા જવું પડે. દીકરો જન્મે બાપને યાચક બનાવે અને દીકરી જન્મે બાપને દાતાર બનાવે છે. ભલે હાવ ફાટેલ ઝૂંપડામાં બાપ રહેતો હોય, આખી જિંદગી દરમિયાન, આખા જીવન દરમિયાન એક પણ રૂપિયાનું દાન ન કરી શકે, પણ હિન્દુ શાસ્ત્રમાં, સનાતન ધર્મમાં કન્યાદાનથી મોટું કોઈ દાન નથી.